અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તો આ મામલાને લઈને કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ રાવલે ગંભીર આરોપ લગાવ્યા છે। જે આખું કાંડ સર્જાઈ ગયો હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ત્યારે કાર્તિક પટેલ હાલમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે કાર્યરત હોવાનું કહેવું છે। હેમાંગ રાવલનું જગન્નાથ મંદિરે કાર્તિક પટેલને બરતરફ કરવો જોઈએ। ટ્રસ્ટના કથિત જમીન કૌભાંડમાં કાર્તિક પટેલની શું ભૂમિકા? કાર્તિક પટેલની ભૂમિકા અંગે સરકાર તપાસ કરે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે ગંભીર આરોપ લગાવ્યો છે। હેમાંગ રાવલના મતે કાર્તિક પટેલ અત્યારે હાલમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે। ત્યારે જગન્નાથ મંદિરે કાર્તિક પટેલને બરતરફ કરવો જોઈએ। ટ્રસ્ટના કથિત જમીન કૌભાંડમાં કાર્તિક પટેલની ભૂમિકા અંગે તપાસ કરવી જોઈએ। તો હેમાંગ રાવલના આરોપ પર મંદિરના મહેન્દ્ર ઝાનો પ્રતિક્રિયા આપવાનો ઇનકાર। એબીપી અસ્મિતા સાથેની વાતમાં મહેન્દ્ર ઝાનો દાવો, કાર્તિક પટેલ ટ્રસ્ટી નહીં પણ સલાહકાર સમિતિના સભ્ય છે। સૌથી મોટો સવાલ, સલાહકાર સમિતિના સભ્ય તો હજુ સુધી તેને કેમ નથી હટાવાયા? જે આરોપ લાગ્યો છે તેને લઈને વાર પ્રતિવાર થઈ રહ્યા છે। કાર્તિક પટેલ જેના ઉપર ગંભીર આરોપ લગાવ્યા કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે, એમણે કહ્યું કે જગન્નાથ મંદિરના તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે, જ્યારે મંદિરના મહેન્દ્ર ઝાનું કહેવું છે કે તેઓ સલાહકાર સમિતિના સભ્ય છે। પણ સવાલ એ છે કે સલાહકાર સમિતિના સભ્ય તો છે ને, હજુ સુધી એમને હટાવ્યા કેમ નથી?